બનાસકાંઠાના અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કરોડોનો વિદેશી દારૂ પર રોલર ફેરવીને વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો। આબુ હાઈવે અમીરગઢ આરટીઓ નજીક અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે 2022-23 વર્ષ દરમિયાન અલગ અલગ 135 ગુનામાં પકડાયેલ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે 135 ગુનામાં 4 કરોડ 20 લાખનો પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દાંતા એસડીએમ અધિકારી તેમજ ડીવાયએસપી તેમજ અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તથા પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવીને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ કાયદાના ડર વગર અમુક તત્વો દારૂ વેચી રહ્યા છે, તેથી પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે 2022 અને 23ના વર્ષના કુલ 135 જેટલા ગુનાઓનો પ્રોહિબિશન એટલે કે દારૂનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે દાતા એસડીએમ સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કર્યો છે। જે મુદ્દામાલ છે લગભગ 4 કરોડ 20 લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ છે અને લગભગ 135 જેટલા ગુનાઓનો આ મુદ્દામાલ આજે નાશ કરવામાં આવ્યો છે।